લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સતત એક્શન મોડમાં છે। આજે બમરોલી રોડ પર આવેલી આશાપુરા માર્કેટમાં પાલિકાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી। દુકાનો અને લારીઓ પર દરોડા પાડી એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જેને તુરંત જ જાહેરમાં નાશ કરી દેવામાં આવ્યો। તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી અખાદ્ય અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી। સાથે જ સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધિત કરાયેલી પ્લાસ્ટિકની થેલીઓનો પણ મોટો જથ્થો જપ્ત કરાયો। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે। જે વેપારીઓ લોકોના જીવ સાથે રમતા હશે તેની સામે કડક પગલાં લેવાશે। આજરોજ અમારા સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ, સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી, જે જમા લે તેને ડિસ્પોઝ કરવાનું છે। તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે, જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું। તે બાબતમાં અત્યારે દુકાન અને સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।